હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેટ ઇઝ પિનાકિન રાવલ. હું પિનાકિન રાવલ છેલ્લા 20 વર્ષથી ફિઝિક્સ ભણાવું છું. એટલે નવા મિત્રો, ખાસ કરીને જે સબસ્ક્રાઈબર ઓલરેડી છે તો મને જાણે જ છે બહુ સારી રીતે, પણ જે નવા મિત્રો જોડાણા છે અથવા તો જોડાવાના છે એમના માટે મારો પરિચય મહત્વનો છે. પિનાકિન બી રાવલ. છેલ્લા 20 વર્ષથી હું ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેમાં ફિઝિક્સ ભણાવું છું. અને નીટ માટે ખાસ કરીને આ જે આપણું સેશન મેં ચાલુ કરેલું છે નીટ ફિઝિક્સ ઓપન ટુ ઓલ, મતલબ કે બધા જ વિદ્યાર્થી માટે ટોટલ ફ્રીમાં હું 2 વર્ષ સુધી નીટનો સિલેબસ છે એ અપલોડ કરવાનો છું. એટલે દરેક વિદ્યાર્થી મિત્ર છે એને એક ખાસ વિનંતી કે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું કહેતા રહો. પ્લસ નોટિફિકેશન બેલ છે એને પ્રેસ કરીને રાખો, જેથી કરી અને નવા વિડીયો જે અપલોડ થાય એ તમને મળતા રહે, એનું નોટિફિકેશન તમને મળતું રહે. મિત્રો, નીટ વિશેની વાત કરી દઈ. સૌથી પહેલો આપણો પીરિયડ છે એટલે પહેલા તો નીટ છે શું એની ચર્ચા કરી લઈ. તો બેઝિકલી નીટ જે છે એ બીજું કંઈ નથી પણ ટેક્સ્ટ બુક એટલે કે એનસીઈઆરટી માં તમે લોકો જે ભણો છો એ કેવી રીતે ભણેલા છો એની ચર્ચા, એનું ટેસ્ટિંગ છે. એટલે મારી લેંગ્વેજમાં જો હું કહું તો નીટ ઇઝ નથિંગ બટ એમસીક્યુ બેઝ પરીક્ષા છે. મેડિકલ એક્સપિરિયન્સ જે હોય એમના માટે એ કમ્પલ્સન છે. તો નીટની પરીક્ષામાં એ લોકો શું ચેક કરે છે? હાઉ ફાસ્ટ, સાંભળજો મિત્રો, હાઉ ફાસ્ટ યુ આર પ્રોસેસિંગ યોર સીપીયુ ઓન રાઇટ ટ્રેક. આ શબ્દો બધા ભેગા કરી લેજો. હાઉ ફાસ્ટ. શરૂ કર્યા પહેલા હું ભગવાનને યાદ કરી લઈ. હાઉ ફાસ્ટ you are processing your CPU on right track. સાચા રસ્તે. હાઉ ફાસ્ટ મતલબ કે તમને લિમિટેડ પીરિયડ આપે છે, જેમાં ફિઝિક્સની વાત કરી તો 45 પ્રશ્નો તમને પૂછે છે ઓલ ઓવર 11+12 ના એનસીઈઆરટી સિલેબસમાંથી. તમે પ્રોસેસ કરો એને. સીપીયુ એટલે શું? તમારું પોતાનું બ્રેઇન. તમારા બ્રેઇનની કેપેસિટી ઘણી છે, જેમાં યાદશક્તિ પણ છે અને એનાલિસિસ પણ છે. તો આ બંને વસ્તુનું કોર્ડિનેશન કરી અને કેટલું સ્પીડી સાચા રસ્તે તમે વાપરો છો એનું જે ટેસ્ટિંગ થાય, દેટ ઇઝ યોર નીટ. એટલે આપણે નીટ માટે પર્ટિક્યુલરલી ફોર ફિઝિક્સ, જેને બહુ વિદ્યાર્થીઓ જનરલી પસંદ કરતા હોતા નથી. એટલે કે ફિઝિક્સ એક સબ્જેક્ટ એવો છે, એવી માન્યતા છે કે ફિઝિક્સ છે એ હાર્ડ સબ્જેક્ટ છે, એવું બજારમાં એનો અપપ્રચાર થયેલો છે. એકચ્યુઅલમાં ફિઝિક્સ જેવો રસપ્રદ વિષય એ કંઈ નથી. હું પોતે લઉં છું એટલે કહું છું એવી વાત નથી. પણ જો તમે તમારું એનસીઈઆરટી દેટ ઇઝ ફંડામેન્ટલ, કન્સેપ્ચ્યુઅલ બિલ્ડિંગ જે છે એ મજબૂત રાખો અને પછી તમે પ્રેક્ટિસ કરો, તો કન્સેપ્ટ ક્લિયરન્સ પ્લસ પ્રેક્ટિસ ઇઝ ઇક્વલ ટુ 100% સક્સેસ. એમાં પ્રેક્ટિસનો ભાગ જે છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે નીટના જે કંઈ ટોપિક તમે શીખવાના છો એને 2 વર્ષ સુધી તમારે પકડી રાખવાના છે. 2 વર્ષ સુધી. એટલે આ વસ્તુ મહત્વની છે. ફ્રોમ માય સાઇડ હું તમને અહીંયા નીટ માટે જરૂરી એવી થિયરી ટૂંકમાં એટલે કે એનસીઈઆરટી તો તમે ભણવાના જ છો, પણ નીટ માટે જે મહત્વની થિયરી હોય અથવા મહત્વના સૂત્રો હોય એનું લિસ્ટ તમને આપતો જઈશ.
એ થિયરી આપણે સમજતા જશું. કી પોઈન્ટ્સ જે હોય કોઈ પર્ટિક્યુલર ન્યુમેરિકલ ગણવા માટે એ કી પોઈન્ટ્સ તમને આપતો જઈશ, અને પછી એ વિડીયો તમે એક વખત થ્રુ કરી લો એટલે દરેક વિડીયોની અંદર સબસ્ક્રિપ્શન બોક્સમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે હું તમને એની પીડીએફ લિંક આપીશ. મતલબ કે જે વસ્તુ તમે બોર્ડ ઉપર ભણવાના છો એ જ તમને પીડીએફ ફોર્મમાં સેમ વિડીયોમાં મળતી જશે. એટલે તમારું કામ શું છે તો કે ફક્ત અને ફક્ત વિડીયો સાંભળવાનો, મટીરિયલ છે અને તમારે ફિઝિકલ ફોર્મમાં લઈ લેવું હોય કોપી કરીને તોય કંઈ વાંધો નથી. એની એક આખી ફાઇલ તૈયાર કરો તો હું એવું માનું છું કે તમારે 1 રૂપિયો પણ નીટ માટે એક્સ્ટ્રા ખર્ચવાની જરૂર નહીં પડે. શરતી કે મારો આખો જે સિક્વન્સ છે, આખી સિલેબસની ચેઇન છે એને તમારે કમ્પ્લીટ કરવાની જરૂર પડે. મતલબ કે એક પણ વિડીયો મિસ કર્યા વગર દરેક વિડીયો તમે જોતા જાઓ, સમજતા જાઓ, તો તમારે નીટ માટે કોઈ એક્સ્ટ્રા રૂપિયા, એક્સ્ટ્રા પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે. આવું હું માનું છું. રેસ્ટ ઇઝ ઓન યોર શોલ્ડર્સ. તમે બાકીની વસ્તુ જે છે આપણે જેમ ભણતા જશું એમ તમે જજ કરતા જશો એટલે તમને મજા જ આવવાની છે, હું એવું માનું છું. બીજું, ફિઝિક્સને આપણે એવી રીતે ભણશું કે જેથી કરીને એનો જે ભાર છે, એનું જે ટેન્શન છે એ તમારા મગજ ઉપર ન રહે. હવે મિત્રો એક વાત હું અહીંયા કરી દઉં શરૂ કર્યા પહેલાં કે ફિઝિક્સ તમારે માની લો કે એનસીઈઆરટીમાં ભણવાનું થાય છે, તો ગુજરાતી મીડિયમ આપણે અત્યારે સ્ટાર્ટ કરી છે. એટલે આપણા ગુજરાતી મીડિયમના જેટલા પણ મિત્રો હોય એને તમે ખાસ સજેસ્ટ કરજો, કારણ કે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. યુટ્યુબ આપણા માટે જ બનાવેલી છે આ લોકોએ, એટલે આ ખાસ ધ્યાન રાખશું આપણે. હવે ગુજરાતી મીડિયમમાં અથવા તો કોઈ બી મીડિયમમાં નીટની પ્રિપેરેશન કરતી વખતે પર્ટિક્યુલરલી ફિઝિક્સ જ્યારે આપણે ભણવાનું થાય છે ત્યારે ડાયરેક્ટ ચેપ્ટર શરૂ કરવા કરતાં પહેલાં અમુક એવી વસ્તુઓ છે, એવું મેથેમેટિક્સ છે કે જેની થ્રુ આઉટ આપણે 2 વર્ષ દરમિયાન જરૂર પડવાની છે. એને બેઝિક મેથેમેટિક્સ કહેવાય. આ કોના જેવું છે કે કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે આપણી પાસે થોડીક પાત્રતા હોવી જરૂરી છે. એટલે એ પાત્રતા માટે એક ખાસ જાતનું સિલેબસનું એક સેગમેન્ટ, મતલબ એક પેકેજ જેવું આપણે તૈયાર કરેલું છે. ધેટ ઇઝ સ્ટાર્ટઅપ ફોર ફિઝિક્સ. એટલે લગભગ 8 કે 10 લેક્ચરનું એક આખું પેકેજ છે આપણી પાસે. એટલે એ આપણે એક વખત પહેલા શરૂઆતમાં જોઈ લઈ, જેથી કરીને તમને ભવિષ્યમાં ફિઝિક્સનું નીટ ભણતી વખતે જે મુશ્કેલીઓ મેથેમેટિકલ પડવાની હોય એ ન પડે. કારણ કે ફિઝિક્સમાં બેઝિકલી મેથ્સનો પોર્શન છે એ વધારે આવતો હોય છે. એટલે આપણે આ પહેલાં જ કવર અપ કરી લઈએ છીએ, જેથી કરીને આગળ જતાં વચ્ચે આપણી ગાડી અટકે નહીં ક્યાંય. ઓકે, તો હવે શરૂઆતના ટોપિક જે છે વારાફરતી આપણે બધા લેતા જઈશું, અને વધારે ચર્ચા આપણે લાંબી નથી કરતા, સીધું જ આપણે સ્ટાર્ટઅપ જ કરી દઈએ. તો પહેલો ટોપિક જે છે એ આપણો છે ગ્રાફ, આલેખ. મિત્રો મોટાભાગના એમસીક્યુમાં ગાણિતીય સંબંધો જે હશે આપણી પાસે એના આલેખ દોરવાના આવશે. એટલે એ આલેખ ઉપરથી તમારે એમસીક્યુના કાં તો જવાબ દેવાના આવે, અથવા આલેખ આઈડેન્ટિફાઈ કરવાનો આવે, અથવા તો 2 ભૌતિક રાશિ જે છે એમના સંબંધ ચેક કરવાના આવે. એટલે મોટે ભાગે ભૌતિક વિજ્ઞાનમાં એવું બનશે કે 2 રાશિ, કોઈ પણ 2 ભૌતિક રાશિ. હવે તમને પ્રશ્ન એવું થાય કે ભૌતિક રાશિ એટલે શું? ભૌતિક વિજ્ઞાનમાં જુદા જુદા પદને ઓળખવા માટે આપણે જે નામ પાડ્યા હોય, લાઈક વેગ, પ્રવેગ, બળ, આ બધી ભૌતિક રાશિ કહેવાય. તો એવી 2 ભૌતિક રાશિ કોઈ પણ કાં તો એકબીજા પર અથવા સમય પર આધાર રાખે, ડિપેન્ડ હોય એકબીજા ઉપર. ફોર એક્ઝામ્પલ,
માની લો કે તમે અંતર, સમય, વેગ, ઝડપ એવું ભણી ગયા છો તો આપણને ખબર છે કે સમય જેમ પસાર થાય એમ ગતિ કરતા પદાર્થનું અંતર સંદર્ભથી બદલાતું જતું હોય, એટલે કે અંતર જે છે એ સમય ઉપર આધાર રાખતું હોય એવું બને. તો આ બે ભૌતિક રાશિ જે છે એ બીજા સાથે જોડાયેલી છે, એઝ વેલ અંતર છે એ સમય પર આધાર રાખે છે. ઘણી વખત એવું બને કે બે ભૌતિક રાશિ હોય એકબીજા પર, લાઈક આવો કોઈ સંબંધ આપણે ભણી ગયા છીએ, F = ma પ્રકાર, તો એમાં F છે એ બળ છે, આ કોણ છે પદાર્થનું દળ, SU નો, એ કોણ છે પ્રવેગ છે. તો હવે એમાં આ બે રાશિ કઈ, બળ અને પ્રવેગ, એકબીજા ઉપર આધાર રાખે છે. મતલબ કે પ્રવેગ છે એ બળના આધારે આપણને મળવાનું છે. ન્યૂટનનો બીજો નિયમ છે, એટલે આપણે અત્યારે નથી ભણવાનો, પણ કહેવા શું માંગે છે કે કોઈ પણ બે ભૌતિક રાશિ હોય એ એકબીજા ઉપર આધાર રાખતી હોય એવું બને. હવે એ બંને રાશિઓનો આધાર આલેખ વડે બહુ સારી રીતે દર્શાવી શકાય. બે પ્રકાર છે બે રાશિના અંતર સંબંધ દર્શાવવા માટે, ઇન્ટરરિલેશનશિપ. એક ગાણિતીય સંબંધથી તમે એને દર્શાવી શકો અને બીજું આલેખથી દર્શાવી શકો. હવે ગાણિતીય સંબંધ તો આપણે ભણવાના જ છે જે તે વખતે, પણ આલેખ જે છે એ શું છે એ આપણે આમાં સમજવાનું છે. હવે જુદા જુદા પ્રકારના આલેખ હોઈ શકે, એમાંથી સૌથી પહેલા આપણે વાત કરશું સુરેખાની. A straight line. Before discussing, એક વસ્તુ આપણે ક્લિયર કરી લઈ કે બે ભૌતિક રાશિની આપણે ચર્ચા કરતા હોય ને તો એમાં એક હોય સ્વતંત્ર ચલ અને બીજો જે છે એ સાપેક્ષ ચલ હોય. સ્વતંત્ર મતલબ એના ઉપર આપણો કંટ્રોલ ન હોય અથવા તો એની મેળે બદલાતો હોય. લાઈક આમાં મેં વાત કરી સમય છે ને સ્વતંત્ર ચલ કહેવાય, એ આપણા ઉપર નથી આધાર રાખતો, અથવા તો બીજી કોઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખતો નથી. સાપેક્ષ ચલ તો જે ઓલો સ્વતંત્ર ચલ છે એની ઉપર આધાર રાખતો જે ચલ હોય એને સાપેક્ષ કહેવાય અથવા તો રાશિ કહેવાય. કે જે પેલા સ્વતંત્ર ચલ પર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ આ જ ઉદાહરણ લઈ લઈએ આપણે, તો આ જે છે F એ સ્વતંત્ર ચલ છે. શું કામ? તો કે બળ છે એ લગાડવામાં આવે પછી એના આધારે પ્રવેગ બદલાય, બળના કારણે પ્રવેગ આવે. તમે જેટલું બળ આપો એટલો પ્રવેગ આવે. તો આ જે છે એ સાપેક્ષ છે. સામાન્ય રીતે આ રાશિ છે એ અચળ હોય, દળ, તો એવું કહેવાય કે F ચલે છે એ બેનું સમપ્રમાણ છે, પણ એમાં આ જે છે એ કારણ છે અને આ એનું પરિણામ છે. પ્રવેગ જે છે એ પરિણામ છે, બળ છે એ કારણ છે. તો હવે આનો આલેખ દોરતી વખતે મોસ્ટ ઓફ x અક્ષ ઉપર સામાન્ય રીતે સ્વતંત્ર ચલ લેવાનો રિવાજ છે, બાકી તમારી મરજી. y અક્ષ ઉપર સાપેક્ષ ચલ લેવાનો રિવાજ છે. એટલે હું જ્યારે f અને a નો આલેખ દોરું તો f મારે x અક્ષ ઉપર લેવાનો આવે અને પ્રવેગ જે છે એ y અક્ષ ઉપર લેવાનો આવે. અને પછી તમારી પાસે અવલોકનો હોય, મતલબ કે જે તમારો ગાણિતીય સંબંધ છે એમાં ચલ અને રાશિ જે એકબીજા સાથે જોડાયેલા છે એના અવલોકનની જરૂર પડે આપણે, જે પ્રાયોગિક રીતે અથવા સૈદ્ધાંતિક રીતે મેળવવામાં આવે. પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલી, સૈદ્ધાંતિક એટલે થિયરીના કોઈ સૂત્ર ઉપરથી એનું એક કોષ્ટક તૈયાર થાય અને એ કોષ્ટકના બિંદુઓ જે છે એને આલેખ પેપર ઉપર આપણે નોટ ડાઉન કરી બધા બિંદુઓને જોડી દઈએ એટલે આલેખ તૈયાર થાય. આવા આલેખ છે એ આપણે દોરેલા છે, દ્વિચલ સુરેખ સમીકરણ ને એવા બધા 10માના જે નાના ટોપિક હતા એમાં. હવે અત્યારે આપણે સુરેખાની વાત કરી છે તો એનું વ્યાપક સ્વરૂપ y = mx + c પ્રકાર હોય.
આલેખ દોરવાથી આપણને ફાયદો શું થાય ઈ પહેલા વાત કરી દઈ. તો આલેખથી બે રાશિઓના તમે આલેખ દોરો ને એટલે ઈ બે રાશિઓ વચ્ચેનો તાર્કિક સંબંધ, લોજિકલ સંબંધ શું છે ઈ આપણને ખબર પડે. બીજું, આલેખ જે છે એના પરથી પ્રેડિક્શન થઈ શકે કે ભાઈ આ કિંમત વખતે ફલાણી રાશિ કઈ જગ્યાએ હશે અથવા તો એની કિંમત શું હશે. આંતર સંબંધોની ટાઈપ આપણને ખબર પડે. આલેખ તમે દોરો એટલે અંતઃછેદ તમને જે મળે ઈ અંતઃછેદ ઉપરથી, મતલબ આલેખને જ્યાં કાપી નીકળે એના ઉપરથી રાશિના મૂલ્યો, પ્રારંભિક મૂલ્યો અથવા તો એક રાશિ શૂન્ય હોય ત્યારે બીજી રાશિ કેટલી હોય ઈ આપણને મળે. એઝ વેલ સરેરાશ કિંમતો જો તમારે ગોતવી હોય તો ઘણા બધા જ્યારે અવલોકન આપણી પાસે હોય ત્યારે આલેખના આધારે બહુ ઝડપથી સરળતાથી સરેરાશ કિંમતો ગોતી શકાય. લગભગ ફિઝિક્સના મોટા ભાગના ચેપ્ટરમાં આપણે આલેખો સાથે પનારા પડવાના છે. એટલે આપણે આલેખને અત્યારે મજબૂત કરી લઈએ છીએ, સમજતા શીખી છીએ, દોરવાના નથી અત્યારે આપણે. હવે આ જે છે એ મેં કીધું એમ સુરેખાનું વ્યાપક સ્વરૂપ છે y mx + c. એટલે એમાં રાશિ કોણ છે y અને સ્વતંત્ર ચલ કોણ છે x. પછી m જે છે એને ઢાળ કહેવાય છે, આલેખનો ઢાળ. c જે છે એને ઉર્ધ્વ અક્ષ પર અંતઃછેદ કહેવાય છે, ઉર્ધ્વ અક્ષ પર અંતઃછેદ. હવે તમે જ્યારે જુદી જુદી x ની કિંમતો લઈ અને y ની કિંમતોનો આખો એક અવલોકનનો સેટ લઈ અને આલેખ ઉપર મૂકો તો આલેખ જે છે એ કંઈક આ પ્રકારનો આવશે. x આપણે ક્યાં લેવાનો છે અહીંયા y. હવે y ની બધી કિંમતો અને x ની કિંમતો યોગ્ય સ્કેલ માપ સાથે તમારે મૂકવાની છે. હવે આપેલી કિંમતો ઉપરથી આપણે યોગ્ય સ્કેલ માપ નક્કી કરવાનું આવે. હવે આ જે આલેખ છે એ આવા ટાઈપનો કંઈક આવશે. આ જે અંતઃછેદ છે એને c કહેવાય. હવે આના ઉપર હું કોઈ પણ બે પોઈન્ટ લઈ લઉં, આને x1 કહી દઉં, આની કિંમત છે એને y1 કહી દઉં. આ એક પોઈન્ટ લીધો આપણે, કિંમત મૂક્યા વગર. પછી એવી જ રીતે આ જે છે એને x2 કહી દઉં અને સામેની જે કિંમત છે એને y2 કહી દઉં. મિત્રો આ જે સમીકરણ છે એને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. આઈડેન્ટિફાઈ કેવી રીતે કરશું તો કે y અને x ની કિંમતો છે એની ઘાત જે છે એ ફક્ત એક એક હોય એટલે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે એના જ આલેખની આપણે ચર્ચા કરી છે. ધારો કે હું x બરાબર 0 મૂકું તો y બરાબર c મળે, એ આપણો અંતઃછેદ. પછી મેં શું કરેલું છે તો કે બે અલગ અલગ કિંમત લીધેલી છે. y બરાબર mx1 + c, y2 બરાબર mx2 + c. મતલબ કે મેં કદાચ x ની જગ્યાએ 2 મૂક્યું, અનુરૂપ જે y મળેલી, પછી 4 મૂક્યું, અનુરૂપ જે y મળેલી. હવે મોટે ભાગે આપણે તફાવતોના સંબંધ વધારે આવશે તો હું આ બાદબાકી કરું બંને સમીકરણની તો y2 - y1 = આમાંથી આ બાદ કરો તો જો m કોમન નીકળશે, અંદર બ્રેકેટમાં વધશે x2 - x1 અને c કેન્સલ થઈ જશે. આને કહેવાય ડેલ્ટા y, આને કહેવાય ડેલ્ટા x. તો ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x will be equal to m. આને આલેખનો ઢાળ કહેવાય. આકૃતિમાં બાજુમાં આવતારો તમે તો x2 - x1 એટલે આટલું માપ, x2 - x1 દેખાય છે આકૃતિની ભૂમિતિમાંથી. y2 - y1 એટલે આટલું માપ, that is delta y. તો આલેખનો ઢાળ
આલેખ છે એ કઈ રીતે નમેલો છે એનું સૂચન કરે છે. માનો કે y2 - y1 વધારે હોય તો આલેખ છે એ આમ આવશે, મતલબ કે એનો ઢાળ વધારે હશે. જો y2 - y1 નાનું હશે તો એનો ઢાળ ઓછો હશે. એટલે આલેખનો ઢાળ છે એ શું બતાવે છે તો કે નમન બતાવે છે. નમન એટલે ઓલું નમસ્તે કરવાનું નમન નહીં, પણ કેટલો મળેલો છે આ આલેખ એ બતાવે છે. બીજું, જો હું અહીંયા થીટા નામ પાડું તો ત્રિકોણમિતિ તમે થોડુંક ભણી ગયા છો, આ જ વસ્તુને tan થીટા કહેવાય. કારણ કે tan થીટા શું હોય, કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ અને પાછળની બાજુ, એટલે કે આલેખનો ઢાળ જે છે એ tan થીટા કહેવાય. મતલબ કે x નો જે સહગુણક છે એને ઢાળ કહેવાય. આ જે છે એ ઉર્ધ્વ અક્ષ પર અંતછેદ થશે c. હવે એ ઢાળ મને જડશે કઈ રીતે તો કે આલેખ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે આડો તફાવત આવે, that is x2 - x1, અને ઊભો જે તફાવત આવે, that is y2 - y1, એનો ગુણોત્તર, એને આલેખનો ઢાળ કહેવાય. કોઈ પણ સુરેખા માટે ઢાળ જે છે એ અચળ હોય અને તો જ એને સુરેખા કહેવાય. બરોબર છે ને? ઢાળ આમ ટેમડેમ થતું હોય તો એને સુરેખા ન કહેવાય. ઓકે, હવે આ આપણે આઈડેન્ટિફાઈ કરી લીધું. હવે બીજું, આલેખ જ્યારે ચડતો હોય ત્યારે એનો ઢાળ છે એ ધન જ આવશે, અને આલેખ જ્યારે ઉતરતો હોય ત્યારે ઢાળ ઋણ આવશે. સમજી શકાય એવી વાત છે કે જો આ આલેખ છે એ ચડતો હોવાને બદલે આમ હોત તો એની પછીની કિંમત છે એ નાની આવત અને તફાવત તમે કાઢો તો એ નેગેટિવ આવે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. થોડાક 2-4 ઉદાહરણ જોઈ લઈએ આપણે ઢાળ માટે. ખાલી આપણે આને આઈડેન્ટિફાઈ કરતા શીખવાનું છે, પછી ફિઝિક્સમાં જ્યાં ઉપયોગ આવશે અહીંયા તો આપણે આ વાત કરશું જ તે. ફોર એક્ઝામ્પલ, નંબર 1, સપોઝ મને આ આપેલું છે y = 3x, y = 3x. તો હું આનો આલેખ દોરીશ. એટલે જુઓ તો x બરાબર 0 મૂકું તો y બરાબર શું મળે? 0. મતલબ કે આપણો આલેખ છે એ 0, 0 માંથી પસાર થશે. બીજું, ઢાળ જે છે આનો એ કયો તો કે આની યારે તમે સરખાવો y = mx + c સાથે. તો m જે છે એ સહગુણક છે x નો, તો x નો સહગુણક છે એ કોણ છે? 3 = m. You can write here tan theta. અત્યારે જ આપણે વાત કરી. બીજું, પોઝિટિવ છે એટલે આલેખ છે એ ચડતો આવશે. આ રીતનો આપણો આલેખ આવે જેમાં સંદર્ભ સાથે બનતા ખૂણાની tan વેલ્યુ, એટલે આપણા આલેખનો ઢાળ કહેવાય. હવે એને તમે થીટા અહીંયા લખો કે કોઈ બી જગ્યાએ માપો, કાંઈ ફેર ન પડે, કારણ કે ઢાળ કેવો હોય? સુરેખાનો અચળ. માનો કે તમને આવું આપેલું છે y - ફોર એક્ઝામ્પલ 4x. જો એક વસ્તુ અહીંયા we can write c = 0, અંતછેદ 0 થાય. આમાં એવું બનશે x બરાબર 0 મૂકી તો y બરાબર શું મળશે? 0. હવે આલેખ છે એ તમે જુઓ તો અહીંથી આમ આવશે, ઉતરતો. આ ચડતો આલેખ છે, આ ઉતરતો આવશે, આમ આવશે, અને થીટા આવડો આ થાય, સંદર્ભ સાથે બનતો ખૂણો. એટલે આનો ઢાળ કેટલો થશે? -4 = tan theta. અને અગેન c = 0 આમાં મળશે. એટલે આલેખ છે એની સાથે તમે જોતા જજો. માનો કે તમને એવું આપેલું છે y = 2x + 4. હવે આનો હું આલેખ દોરું તો x = 0 મૂકીશ ત્યારે y શું મળશે? 4. એટલે આ જે છે એ y અક્ષને 4 માં કાપી નીકળતી સુરેખા હોય. y અક્ષને 4 માં કાપી નીકળતી સુરેખા. હવે જો ઈ y ને 4 માં કાપે તો x ને કે કોઈ ચોક્કસ કિંમતમાં કાપે. હવે એક ઉલ્લેખ કરી દઈ, y અક્ષ પરના દરેક બિંદુનો x આમ 0 કહેવાય અને x અક્ષ પરના દરેક બિંદુનો y આમ 0 કહેવાય. આપણે ભણી ચૂકેલા છીએ, જસ્ટ રિવાઇઝ કર્યું આપણે. હું ધારો કે y = 0 મૂકું તો મને
x ની કિંમત શું મળશે 2x is equal to -4 એટલે x is equal to -2 મતલબ અહીંયા -2 માં કાપી નીકળશે આ આપણો થીટા સંદર્ભ સાથે હવે આનો ઢાળ tan theta is equal to x નો સહગુણક that is 2 અને અંતર છેદ આપણા માટે કેટલો ઊર્ધ્વ અક્ષ ઉપર 4 આમાં ઊર્ધ્વ અક્ષ ઉપરનો જ અંતર છેદ આપણે લેવાનો છે ફોર એક્ઝામ્પલ હજુ એકાદ બે આલેખ જોઈ લઈએ આપણે માનો કે મને એવું આપેલું છે y is equal to 3x minus 2 ઓકે આપણો જે ઢાળ છે એ તો પોઝિટિવ જ છે એટલે ચડતો આલેખ છે પણ અંતર છેદ અહીંયા છે માઈનસ ઉપર એટલે આલેખ છે એ આવો આવશે x અક્ષને કોઈ ચોક્કસ બિંદુમાં કાપશે અને y ને -2 માં કાપશે એટલે c બરાબર થશે -2 વ્યાપક સાથે કમ્પેર કરી tan theta is equal to થશે 3 અને આ આપણો થીટા છે સંદર્ભ સાથે બનતો બીજું x ને ક્યાં કાપશે તો કે y ની કિંમત હું 0 મૂકું એટલે x બરાબર 2/3 તમને મળે એટલે આ કિંમત હશે 2/3 x ને કાપી તમે આલેખ બધા જોઈ લો એની ટાઈપ જોઈ લો મેક્સિમમ આપણે સુરેખાના આલેખ સાથે બનાવવા પડવાના છે સાથે સાથે જોઈન કરેલી PDF માં તમારા માટે એક્સરસાઇઝના પ્રશ્નો મૂકતો જઈશ એટલે તમારે એને દોરી લેવાના અને જો તમને યોગ્ય લાગે તો એક તમે નોટ બનાવો જે નોટને તમે 2 વર્ષ સુધી જો મેન્ટેન કરો તો તમારું નીટ જે છે એ હું તમને અહીંથી ગેરંટી આપી દઉં કે મોસ્ટ ઓફ પ્રશ્નો તમે એટેન્ડ કરી શકશો થિયરીના પ્રશ્નો થિયરીના MCQ એ તો બધું અહીંથી પ્રોવાઈડ કરીશ જ તમને પ્રેક્ટિસ પછી એના માટે તમારે કોઈને કોઈ બુક કે મટીરીયલ સિલેક્ટ કરવાનું આવે વન્સ અગેન તમારા જે મિત્રો હોય સહપાઠીઓ હોય જેટલા હોય જ્યાં હોય દરેકને તમે આ વસ્તુ ખાસ કહેજો શું કામ તો કે આ જે આખો પ્રોગ્રામ છે એ ટોટલી ફ્રી છે YouTube ઉપર સતત તમને વિડીયો મળતા રહેવાના છે જેનો કોઈ જ ચાર્જ થવાનો નથી તો લગભગ 15 થી 20 મિનિટ તમે ફાળવો ઓલમોસ્ટ હું વીકલી 2 કે 3 વિડીયો મૂકતો જઈશ જેથી કરીને તમારો સિલેબસ છે એ બહુ આરામથી કપાતો જાય એટલે તમારા જે મિત્રો હોય એને ખાસ તમે સબસ્ક્રિપ્શન કરવાનું કહેજો જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરે ચેનલનું નામ પિનાકિન રાવલ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં હું મૂકવાનો છું એટલે તમારા મિત્રો કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એને પણ બેનિફિટ થશે તમને પણ બેનિફિટ થશે આશા રાખું કે વિડીયો જે છે એ તમને ગમે છે જો ગમે તો લાઇક્સ આપશો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ વેઇટ ફોર નેક્સ્ટ વિડીયો જલ્દીથી મળશું હું પિનાકિન રાવલ અત્યારે રજા લઉં વન્સ અગેન થેન્ક યુ